નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 27મી ઓગસ્ટ અને વાર થયો છે બુધવાર। આજે સાંજ થાય, રાત્રિ પડે એ પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં વરસાદે છે વિરામ લીધો છે, પરંતુ અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાંથી વરસાદ હજુ ગયો નથી। ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ તો આજથી શરૂ થવા જઈ રહ્યો છે। અંબાલાલ પટેલની અને પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે, જેમાં પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસાર જો વાત કરીએ તો ગુજરાતમાં 27 થી લઈને 31 તારીખના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા બોલાવશે। અને મિત્રો, જે રીતે અત્યારે ગુજરાતમાં મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને આવનારું નક્ષત્ર છે મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, અને આવનારા નક્ષત્રની અંદર પણ ગુજરાતમાં 12 મેઘ ખાંગા થશે। ગુજરાતમાં પૂરની શક્યતા પણ જોવા મળી રહી છે। ખાસ મિત્રો, અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારતના નાગપુર લાગુના વિસ્તારો સુધી પહોંચી છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં ફરી આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર છે વરસાદની શક્યતા વધારે જોવા મળી છે। અરબ સાગરનો દરિયો પણ ફરી એક વખત સક્રિય થતા ભારતના અરબ સાગરના દરિયાઈ અડીને આવેલા ભાગો, જેમાં મુંબઈ, બેંગલવી, બેંગલુરુ, કર્ણાટક લાગુના વિસ્તારમાં છે એ અત્યારે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે, પરંતુ આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ઘરની બહાર નીકળતા હોય તો છત્રી અને રેનકોટ કાઢીને સાથે રાખજો, કારણ કે મિત્રો ગુજરાતમાં અંધારિયો વરસાદ છે પડી શકે છે, જેમાં પણ મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતમાં 2 થી લઈને 3 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। મિત્રો, ગુજરાતમાં હવે સામાન્યથી હળવા વરસાદ નહીં, પરંતુ વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો જેમ જેમ આજે સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વિસ્તારની અંદર અને ખાસ કરીને ગુજરાતના વાતાવરણની અંદર મોટી અસ્થિરતા સર્જાશે, કારણ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ છે એકદમ ગાયબ થઈ ગયો હતો, પરંતુ આજે ફરી બપોરથી લઈને સાંજ અને સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન છે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં નવરાત્રિમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। મેઘરાજા હવે મેઘ તાંડવ મચાવશે। ગુજરાતમાં પૂરની શક્યતા છે, નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે, ખેતરો બેટમાં ફેરવાઈ જશે, એવા હવામાન સમાચાર છે। સાથે પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસાર જો વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો 31 તારીખ સુધી છે વરસાદનો આ રાઉન્ડ ચાલુ રહેશે, અને આ રાઉન્ડની અંદર મિત્રો મુખ્યત્વે ગુજરાતના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોને વરસાદ વધુ જોવા મળશે, પરંતુ કચ્છનો વિસ્તાર છે, સાથે ગુજરાતનો જે પશ્ચિમ ગુજરાતનો ભાગ છે દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર લાગુના વિસ્તારમાં છે કે જે આ વરસાદી રાઉન્ડમાં ઓછી શક્યતા છે વરસાદ પડે, પરંતુ હવે ગુજરાતમાં જે પણ વરસાદ પડવાનો છે એ અતિશય ભારે અને ધોધમાર વરસાદ પડશે। ગણતરીની કલાકોમાં મિત્રો 5 થી લઈને 8 ઇંચ સુધીના પણ ધોધમાર વરસાદ પડશે, તેવી આગાહી અંબાલાલ પટેલે પોતાની વ્યક્ત કરી છે। હવે મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, આ અમારી ચેનલ એકમાત્ર ચેનલ છે કે જે આ ગ્રાફ તમારા સુધી પહોંચાડી રહી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે ગુજરાત નજીક કઈ રીતે કઈ વરસાદી સિસ્ટમ છે એ અસર કરવાની છે, ગુજરાતના કયા વિસ્તારની અંદર છે એ આગામી દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો, આમ લાંબા ગાળાની આગાહી સામે આવી છે, 5 સપ્ટેમ્બર સુધીની આગાહી સામે આવી છે, જેમાં મિત્રો તમે નરી આંખે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમ છે મુખ્યત્વે અમદાવાદ, આ સાથે વડોદરા લાગુના વિસ્તારની સાથે મહીસાગર, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે ખૂબ જ વધારે વરસાદ આપી શકે છે। આમ મિત્રો જો વાત કરવામાં આવે તો લાંબા ગાળાની આગાહી છે, છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં વરસાદ છે ઓછો નોંધાણો હતો, પરંતુ આવનારા 15 દિવસ દરમિયાન ગુજરાતમાં છે એ અતિશય ભારે વરસાદની આગાહી છે, અને આવનારા નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે। જે રીતે મિત્રો તમે આ નકશામાં જોઈ શકો છો, ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં છે આ વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે, નહીવત જેવી પણ ગણી શકાય, અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ છે ખેંચાઈ ગયો છે, વરસાદ છે એકદમ ગાયબ થઈ ગયો છે, એવું લાગી રહ્યું છે કે ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધ્યું છે, પરંતુ મિત્રો તેવું કશું નથી, કારણ કે વરસાદી સિસ્ટમ છે માત્ર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓને ખાસ કરીને ધમરોળશે, આ સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે આ વરસાદની શક્યતા ખૂબ જ વધારે જોવા મળી છે। આ મિત્રો જો વાત કરવામાં આવે તો આ સમગ્ર ભારત દેશનો જે અત્યારે નકશો છે જાહેર થયો છે, જેમાં મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધી રહી છે, કઈ વિસ્તારની અંદર નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ બની
બની છે એ પણ અમે તમને અત્યારે અમારી ચેનલના માધ્યમથી જણાવી રહ્યા છીએ। આ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। અત્યારે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું છે। ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી સામે આવી છે, પરંતુ આગામી 3 કલાકમાં ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં છે વરસાદ પડી શકે છે। જે રીતે બંગાળની ખાડીની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ છે કે જે સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતના રીજનના ભાગોની અંદર છે વરસાદ જોવા મળશે। અરબ સાગરનો દરિયો પણ આગામી દિવસોમાં જ્યારે સક્રિય થશે ત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર છે મિત્રો 3 નંબરનું સિગ્નલ છે અત્યારે ઓલરેડી છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાથી લઈને અત્યારે પાકિસ્તાન લાગુના વિસ્તારો સુધી છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બની છે। બંગાળની ખાડીથી લઈને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો તરફ પણ એક નવી વરસાદી સિસ્ટમનો જે ઝુંડ છે તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોની વચ્ચે છે કે જે અત્યારે વરસાદ નોંધાઈ રહ્યો છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે, જેમાં જાણીશું કે આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે। જેમાં મિત્રો જો વાત કરીએ તો આજે વરાપનો જે માહોલ હતો એ કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, બોટાદ લાગુના વિસ્તારમાં છે વરસાદ ખેંચાણો છે, પરંતુ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ લાગુના વિસ્તારમાં વરસાદની શક્યતા છે। આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જેમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે ખેડા, મહીસાગર, આ સાથે દાહોદ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળશે। આણંદ લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કર્યું છે। હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અત્યારે ગુજરાતનું હવામાન કેવું છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં કઈ રીતે વરસાદી સિસ્ટમ છે કે જે અસર કરવાની છે। કારણ કે મિત્રો ગુજરાત નજીક અત્યારે મધ્ય ભારતના ભાગોથી અત્યારે સતત ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં છે એ વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો અમુક વિસ્તારોમાં ગુજરાતમાં અત્યારે ધોધમાર વરસાદ છે એ શરૂ પણ થઈ ચૂક્યો છે, જેમાં મિત્રો અત્યારે જો સૌથી વધારે વરસાદની શક્યતા હોય તો એ ખાસ મિત્રો તમે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના પણ વિસ્તારો જોઈ શકો છો, જેમાં હવે પછી મિત્રો ભાવનગરના મહુવા, રાજુલા, કુંડલા, તળાજા, પાલિતાના લાગુના વિસ્તારની અંદર છે એ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ વરસાદની શક્યતા છે। પરંતુ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે એટલે આવતીકાલે એટલે કે 28 તારીખના રોજ એક વરસાદી સિસ્ટમનો જે માળખું છે એ દક્ષિણ ગુજરાતના ભાગોને ધમરોળી શકે છે, જેમાં મિત્રો અમદાવાદ લાગુના વિસ્તાર છે, અમદાવાદની આજુબાજુના જે વિસ્તારોની સાથે જો નજર કરીએ તો મિત્રો વડોદરા છે, ગોધરા છે, દાહોદ છે, આ સાથે મિત્રો જો રાજપીપળા લાગુના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા જોવા મળી છે। આમોદ છે, આ સાથે ભરૂચ લાગુના વિસ્તારની અંદર પણ વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના સુરત, વ્યારા, આહવા લાગુના વિસ્તારની અંદર પણ વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવા અત્યારના જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અરબ સાગરના દરિયાની અંદર નવી હલચલ સક્રિય થતા ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ કરંટ જોવા મળી રહ્યો છે। આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ નહીં પરંતુ ગુજરાતમાં ચોમાસું ફરી એક વખત સક્રિય થતું હોય તેવા હવામાન સમાચાર છે। 30 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો ઉત્તર ભારતના ભાગોની સાથે પાકિસ્તાન લાગુના વિસ્તાર છે, ઇસ્લામાબાદ લાગુના વિસ્તારની સાથે લાહોર લાગુના વિસ્તારની અંદર છે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદ છે એ મિત્રો અત્યારે ખેંચાણો છે। આગામી દિવસો સુધી ગુજરાતમાં છે મિત્રો હાલ વરસાદ છે થોડોક ઓછો પડી શકે છે, તો અમુક વિસ્તારોમાં હજુ પણ વરસાદ છે એ ખેંચાયો હોય તેવા હવામાન સમાચાર છે મિત્રો। જે રીતે હવે નવું નક્ષત્ર શરૂ થવા જશે એટલે કે 30 તારીખથી મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે અને 31 તારીખથી છે આ નવા નક્ષત્રની અસર છે ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। મિત્રો નવું નક્ષત્ર શરૂ થતાં જ ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન લાગુનો વિસ્તાર છે, ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં નવી વરસાદી સિસ્ટમ છે સક્રિય બનતી જોવા મળી છે। આ મિત્રો જેમ નવા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં છે ધોધમાર વરસાદની શક્યતા છે। આ સાથે માત્ર ગુજરાત જ નહીં પરંતુ બંગાળની ખાડીમાં પણ આવનારા દિવસોની અંદર નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે બનવા જઈ રહી છે અને મિત્રો નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં છે એ મિત્રો મોટી અસ્થિરતા સર્જાઈ શકે છે। આ સાથે મિત્રો હવે આપણે જાણીશું કે જે રીતે તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો તો જાહેર થયો છે, પરંતુ જે રીતે મિત્રો ગુજરાતમાં વરસાદ ખેંચાણો છે તો આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા જોવા મળશે તો કયા વિસ્તારોની અંદર છે કે હજુ પણ વરસાદ છે ખેંચાઈ શકે છે અને હજુ પણ મિત્રો ગુજરાતના અમુક ભાગો છે કે જ્યાં ગણતરીની કલાકોમાં એટલે કે 4 કલાકમાં 4 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે એ પણ પડી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે, જેમાં તારીખ 27 થી લઈને 1 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર છે વરસાદની શક્યતા છે અને કયા વિસ્તારની અંદર વરસાદ છે ખેંચાણો તો કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વરસાદ ખેંચાણો,
ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોમાં વરસાદ ખેંચાણો છે, સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં છે વરસાદ પડી રહ્યો છે. તો સૌથી વધારે વરસાદની આગાહી છે એ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, એટલે કે મિત્રો ગુજરાતના જે આ ભાગો તમે જોઈ શકો છો, આ ભાગોની અંદર છે વરસાદની ખૂબ જ વધારે શક્યતા જોવા મળશે. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 1 સપ્ટેમ્બરથી લઈને મિત્રો જો તારીખ લખીએ તો ખાસ મિત્રો નોંધી લેજો, એ તારીખ છે મિત્રો 6 તારીખ, એટલે કે 1 થી લઈને 6 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં છે વરસાદની ફરી એક વખત ઘટ જોવા મળશે. માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જ છે કે જે વરસાદ પડી શકે છે. આ મિત્રો સરેરાશ જો આંકડા કાઢવામાં આવે તો કે મિત્રો આગામી દિવસો માટે જો સૌથી વધારે વરસાદની આગાહી હોય તો મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોમાંથી આવી રહેલા જે ખાસ મિત્રો વરસાદી સિસ્ટમ છે કે જેના કારણે ગુજરાતમાં છે ધોધમાર વરસાદ પડી શકે છે. નહીંતર તો મિત્રો ગુજરાતમાં છે હજુ પણ વરસાદ ખેંચાય, અને હજુ પણ મિત્રો ગુજરાતમાં એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, તો બીજી તરફ મિત્રો ખાસ એવું કહી શકાય કે વાતાવરણની અસ્થિરતા પણ સર્જાતી હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર મળી રહ્યા છે. હવે મિત્રો આપણે જાણીશું કે સેટેલાઇટ પિક્ચર અત્યારે કઈ રીતનું દ્રશ્ય દર્શાવી રહ્યા છે. તો મિત્રો હાલ તમે જોઈ શકો છો ત્યારે ગુજરાત નજીક તો કોઈ વરસાદી સિસ્ટમ નથી, પરંતુ મુંબઈના દરિયાકાંઠે નાનકડી એવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બીજી તરફ બંગાળની ખાડી, હૈદરાબાદ લાગુના વિસ્તારથી લઈને વિશાખાપટ્ટનમ અને વિશાખાપટ્ટનમથી લઈને બેંગલુરુ, મુંબઈના દરિયાકાંઠાના ભાગોની સાથે મદુરાઈ લાગુના વિસ્તારો સુધી છે, એટલે મિત્રો દક્ષિણ ગુજરાત, દક્ષિણ ભારતના વિસ્તારોમાં છે કે જે અત્યારે ધોધમાર વરસાદ છે નોંધાઈ રહ્યો છે. જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ આવી પહોંચી શકે છે. જેમ મિત્રો તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન એક તરફ વરસાદની શક્યતા જોવા મળશે, તો બીજી તરફ મિત્રો હાલ ગુજરાતના વાતાવરણમાં છે મોટી અસ્થિરતા પણ જોવા મળશે. જ્યારે ગુજરાતના વાતાવરણમાં વરસાદની શક્યતા હોય છે ત્યારે મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસો માટે ગુજરાતવાસીઓ છે એ સાવધાન રહેવું પડશે, કારણ કે છત્રી, રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે ગુજરાતમાં અંધારિયો વરસાદ પડી શકે છે, જેમાં મુખ્યત્વે તો હવે પછીના દિવસોની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કર્યું છે. અને આમ મિત્રો જો વાત કરીએ તો 1-2 તારીખના આસપાસ મહારાષ્ટ્ર, મુંબઈ ના ભાગો તરફથી એક વરસાદી સિસ્ટમ છે આગળ વધશે, જેના કારણે મિત્રો અમદાવાદ લાગુના વિસ્તાર છે જ્યાં રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી લાગુના વિસ્તારની અંદર પણ વરસાદ છે ખૂબ જ ધોધમાર વરસાદ પડશે. આ મિત્રો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર, જેમાં 3 તારીખથી લઈને 10 તારીખનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે. અને નવા રાઉન્ડમાં ગુજરાતમાં છે આકાશ પાતાળ એક થતું હોય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડતો હોય તેવા હવામાન સમાચાર છે કે હાલ પૂરતી મળે.